રાજકોટમાં આજે ન્યાય વ્યવસ્થા સાથે જોડાયેલો એક મહત્વનો અવાજ ફરી ગુંજી રહ્યો છે। સૌરાષ્ટ્ર અને કચ્છના વકીલો વર્ષોથી ચાલતી એક માંગને લઈને ફરી મેદાનમાં ઉતર્યા છે અને માંગ છે રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચની સ્થાપના। આ માંગ કોઈ નવી નથી। છેલ્લા 30 વર્ષથી સૌરાષ્ટ્ર કચ્છના વકીલો સતત રજૂઆતો, આવેદનો અને આંદોલનો દ્વારા હાઈકોર્ટ બેન્ચની માંગ કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે આ વિસ્તારના લાખો લોકોને ન્યાય મેળવવા માટે અમદાવાદ સુધી લાંબી મુસાફરી કરવી પડે છે, જેના કારણે સમય, ખર્ચ અને મુશ્કેલીઓ વધી જાય છે। આજે આ જ માંગને વધુ મજબૂત બનાવવા માટે સૌરાષ્ટ્ર કચ્છના વકીલો અર્જન્ટ કેસો સિવાય તમામ કોર્ટ કાર્યવાહીથી દૂર રહેવાના હતા। રાજકોટ સહિત લગભગ 150 જેટલી કોર્ટોમાં કામકાજ પર તેની અસર જોવા મળી। વકીલો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપી અને સરકાર સુધી પોતાની માંગણી પહોંચાડવાના પ્રયત્નો કરી રહ્યા છે। વકીલોનું માનવું છે કે રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ શરૂ થશે તો માત્ર વકીલોને જ નહીં, પરંતુ સામાન્ય નાગરિકોને પણ ઝડપી અને સરળ ન્યાય મળશે। હવે સવાલ એ છે કે 3 દાયકાથી ઉઠતી આ માંગને સરકાર ક્યારે સ્વીકારશે? શું સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોને પોતાના વિસ્તારમાં જ હાઈકોર્ટ બેન્ચ મળશે કે પછી આ લડત હજુ વધુ લાંબી બનવાની છે? કારણ કે 3 દાયકાથી આ લડત ચાલુ છે। 30 વર્ષથી ક્યાંક ને ક્યાંક વકીલો દ્વારા માંગણી કરવામાં આવી છે કે રાજકોટની એક હાઈકોર્ટ બેન્ચ મળે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આ બેન્ચ મળતી નથી। 30 વર્ષથી સતત આંદોલનો થઈ રહ્યા છે, રજૂઆતો અનેક થઈ રહી છે, ક્યાંક ને ક્યાંક આવેદનપત્રો પણ આપવામાં આવી રહ્યા છે, છતાં પણ તંત્રના કાન સુધી આ માંગણી પહોંચતી નથી। કારણ કે વકીલોની સાથે સાથે જે લોકો છે તે લોકોને પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સૌરાષ્ટ્ર કચ્છના લાખો લોકોને આનો સીધો લાભ મળશે જો રાજકોટની હાઈકોર્ટમાં બેન્ચ હશે તો। જ્યારે હાઈકોર્ટ બેન્ચ માટે વકીલોએ ફરી એકતા દર્શાવી છે અને આપણી સાથે વકીલ જોડાઈ ગયા છે હિરલ જાની। હિરલબેન, હાઈકોર્ટ બેન્ચની માંગ છે તેનું મુખ્ય કારણ શું? ખાસ તો કહેવા માંગીશ કે 1983-84 થી જે લડત ચાલી રહી છે, જે સિનિયરોએ ખૂબ અથાગ પ્રયત્નો કરેલા છે, હું આપને જણાવવા માંગીશ કે સૌરાષ્ટ્રમાં આપણે હાઈકોર્ટ બેન્ચ હતી જ, ઓલરેડી હતી। જ્યારે અમદાવાદને સોંપવામાં આવ્યું, આપણું સૌરાષ્ટ્ર અલગ થયું એટલે આ લઈ લેવામાં આવી છે। ત્યાર પછી આપણે ખૂબ માંગણીઓ કરી છે। પ્લસ આપને જણાવતા આનંદ થાય કે સિક્કાની બે બાજુ, આજે કદાચ વકીલોને ફાયદો થશે તો 100% પ્રજાને પણ સામે એટલો જ ફાયદો છે જો અમને રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ મળે। ઘણા બધા સિટી એવા છે કે જેને રાજકોટ હાઈકોર્ટની બેન્ચ ન મળે એના પ્રયત્નો પણ કરી રહ્યા છે, કારણ કે મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જેની અંદર 5મી બ્રાન્ચ આજે મંજૂર થઈ હાઈકોર્ટની। તો એના અનુસંધાને આપણા જે કોઈ અત્યારે ક્રાઇટેરિયા છે, ભૌગોલિક, આર્થિક રીતે 100% સરકાર જો સારું વાતાવરણ અને સારી સુમેળભરી રાખે વાત, તો સારી રીતે પરિણામ આવી શકે એમ છે। હિરલબેન, હવે જો રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ મળી જાય તો પછી લોકોને કેટલો ફાયદો થશે? કારણ કે વકીલોને તો ફાયદો થવાનો જ છે, પરંતુ હવે લોકોને કેટલો ફાયદો થશે? 100% હું આપના માધ્યમથી જણાવવા માંગીશ કે ઉના, વેરાવળ જે આવતા લોકો, ઉદાહરણ તરીકે આપને ઉદાહરણ પૂરું પાડીશ, આરોપીના કોઈ સગા હોય, કોઈ મેડિકલ ઓફિસર હોય ગવર્મેન્ટ, કોઈ આયો હોય પોલીસનો, વર્ષો સુધી કોઈ પણ મેટર ચાલતી હોય હાઈકોર્ટમાં હોય તો અમદાવાદ મને એમ છે ખૂબ ખાસું દૂર પડે। આગલા દિવસે રાત્રે કદાચ 10, 11, 12 વાગ્યાની બસ કે ટ્રેન દ્વારા જો કોઈ પણ વ્યક્તિ જાય તો અમદાવાદ પહોંચી શકાય, બીજા દિવસે શક્યતાઓ રહે। હવે આ જ વસ્તુ જો આપણે ખરેખર રાજકોટમાં હોય તો ઘણો સમયનો પણ બચાવ થાય, ટ્રાન્સપોર્ટેશનનો સમય બચી જાય, વકીલોમાં થોડુંક સારો માહોલ થાય, પ્રજાને ઘણો બધો લાભ થઈ શકે એમ। હિરલબેન, આ માંગ છેલ્લા 30 વર્ષથી કેમ નથી સ્વીકારવામાં આવી? 30 વર્ષથી સ્વીકારવામાં નથી આવી, તમારી વાતને હું સહમતિ આપું છું, પણ ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષો પણ આ બાબતે ઘણી વખત પ્રયત્ન કરી ચૂક્યા છે। ક્યારેક કોંગ્રેસ હોય, ક્યારેક ભાજપ હોય, ક્યારેક તો બીજી સરકાર હોય, તો ક્યારેક આવું બનતું રહે છે કે અહીંયા આપણું વ્યક્તિ હોય તો ત્યાં કદાચ પેપર પહોંચતા વાર લાગી જાય, અને ઘણી બધી એવી પોલિટિકલી કાયદા મંત્રીને સાથે રાખીને વાત કરવી પડતી હોય,
ત્યારે ગૃહમંત્રીને સાથે રાખીને વાત કરવી પડતી હોય, રાજ્યપાલને લઈને વાત કરવી પડતી હોય. તો અત્યારે જયારે સીએમ સાહેબને બધાની સાથે બેઠક થતા એવો નિર્ણય લેવાયો હતો કે ભાઈ તમે પ્રપોઝલ આપી દો, તો આપણે ઈ પણ તૈયાર કરીને 8 થી 6 મહિના પહેલા આપેલી છે, જેનો હજી સુધી કોઈ જવાબ આવ્યો નહોતો. એટલા માટે જ આ ગાંધી ચિંધ્યા માર્ગે ટોટલ સૌરાષ્ટ્રના જેટલા કલેક્ટર, મામલતદાર જે કોઈ છે એને આપણે બધા જ વકીલો બંધ પાડી અને વ્યવસ્થિત રીતે આવેદન પત્ર આપવાનું નક્કી કરેલું હતું. જી હિરલબેન, કોઈ પોલિટિકલ પાર્ટી હાલ જે હમણાં છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો છે, વકીલો વારંવાર અવાજ ઉઠાવી રહ્યા છે, મીડિયા પણ વારંવાર આનું કવરેજ કરી રહી છે, પરંતુ અહીંયા એક સવાલ ઊભો થાય કે કેમ હવે તંત્ર સુધી આ વાત નથી પહોંચતી? 30 વર્ષ જો થઈ ગયા હોય ને છતાં પણ તમે કહી રહ્યા છો પ્રપોઝલ પણ આપી દીધું છે, છતાં પણ કેમ આ થતું નથી? અથવા તો રાજકીય પક્ષનો ટેકો બરોબર નથી મળી રહ્યો, અથવા તો જે સામાજિક સંગઠનો હોય તેનો ટેકો નથી મળી રહ્યો? શું છે આખો સિનારિયો? ના, હવે આ વાત ઉપર હું તમને ફોકસ કરીશ કે રાજ્ય સરકાર આપણને પૂરેપૂરી રીતે સપોર્ટેડ છે, પણ ક્યાંક ને ક્યાંક જગ્યાનો અભાવ. આજે આપણે નવી કોર્ટ શરૂ થઈ છે અને લગભગ 2 કે 3 વર્ષ જ થયા છે રાજકોટની અંદર. તો જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ફેમિલી કોર્ટ વચ્ચેનો જે ક્રાઇટેરિયા હોવો જોઈએ કિલોમીટર દરમિયાન, કે આટલા કિલોમીટર આ ફેમિલી કોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટથી દૂર હોવી જોઈએ, તો કદાચ હું એવું માનું છું કે સરકારને હવે હાઈકોર્ટ ક્યાં આપવી એના માટે કદાચ વિચાર વિમર્શ કરવા પડતા હશે. પણ તેમ છતાંય આપણે સરકારને સાથે રાખી અને એવો વિચાર કરીએ છીએ કે હવે સારો અભિગમ દર્શાવે આપણા વકીલો પ્રત્યે, જનતા પ્રત્યે. એટલા માટે જ હવે ભવિષ્યમાં કદાચ આ જે આવેદન પત્ર છે આનો કઈ જો અસરકારક અમને જવાબ નહીં મળે તો 100% હવે પછી જનતાના અભિપ્રાય લેવાના છીએ, નાની નાની એનજીઓના બધાના મદદ લેવાના છીએ કે ખરેખર પ્રજાને કઈ રીતે કામ આવી શકશે ભવિષ્યમાં. જી બિલકુલ હિરલબેન, જોડાવા બદલ આપનો આભાર.